જો ભાઈ ભાઈઓ વાગ્યા છે 3 અને આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. તો પંખોડી બેનને સેટ થતું નહીં તો એને હવે ખુલ્લી કરી દઈએ. આ બધી આરામથી બેઠીને પંખોડી મસ્તી કરીએ તો પંખોડીને કરી દઈએ ખુલ્લી. ગતું એને ફાવતું જ નહોતું ગાયા વગર. આ બધી બેઠી આરામથી રે પંખોડીને હોજો ઉતરી ગયો ભાઈ. રેડી મસ્ત થઈ ગઈ. હા 4ની રાડ્યું પાડી દીધી. જા હવે આ ટાઢી જી ને હળવળ કાકા હળવળ જી ને તો ભાઈ કાબરી ને બધું ફાવતું જ નહોતું. હરેડો પોણી કાકડો ગોરલની શું બેઠા ગાંઠિયાવાડી ગયું તો વિભાગ ગીર વિભાગ અહીંયા બેસે. કોકરેજ વિભાગ નીકળી ગયો ચરવા. જો ભાઈ આ બધા મસ્ત મજાના બેઠા છે. દોસ્તો કેમ છો? આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. હમણાં વ્લોગ મસ્ત ભાઈઓ આવશે કેમ કે બપોર આજના બધું શૂટિંગ વ્યવસ્થિત લઈને તમારા સુધી પહોંચાડું છું. એવું નથી કે સવારથી સાંજ સુધીનો વ્લોગ. હવે સાંજથી મળીને સવાર સુધીનો વ્લોગ આવશે તો તમને બધું વ્લોગમાં જોવા મળે. એના માટે નિર્ણય લીધો છે. બપોરે 3થી મળીને સવારે 8 વાગ્યા સુધીનું બધું શૂટિંગ વ્લોગમાં જોવા મળશે. આપણું રૂટિન જે કામ કરીએ છીએ વ્લોગમાં તમને જોવા મળશે. અને તમારો બધાનો ભાઈ જબરજસ્ત સપોર્ટ છે ને તો બહુ મજા આવે છે કેમ કે લાઈકો સારી આવે, વ્યૂ સારા આવે તો મારો પણ હોસલો વધે. તમે બધા સાથે છો એટલે મને હવે કોઈ ટેન્શન નથી. તો મસ્ત બ્લોગ આવતા રહેશે. અને ભાઈઓ હવે આ ગૌ માતાને 2 દિવસ પછી થોડી સેટ કરશું. કોકરેજ વિભાગ બધો સેટ થઈ ગયો છે એટલે આને હવે 2-3 દાડા પછી આમને પણ ખુલ્લી કરશું. પણ લગભગ ગાયો બધી ખુલ્લી રાખવાની ગણતરી આપણે છે ભાઈઓ જેમ બને એમ. તો આ બંને મસ્ત સેટ થઈ ગઈ છે હવે. અને પેલી ગૌ માતા પણ સેટ થઈ ગઈ છે તો બધું હવે રેડી છે. અને રાધા અને રેડલી બંને મસ્ત મજાના બેઠા છે ભાઈઓ. તો જય ગૌ માતા જય ગોપાલ. મળીએ. જો પેલાને વઢ્યા વગર ફાવતું નહીં. પંખોડીને અને કાળીને જોજો. હે પંખોડી કાળી જપ કે પણ હે શિવાની પૂરી કાઢી મને વળે. શિવાની શું કર્યું બાપડી? હે સવારે નથી છૂટી થઈ એટલે હાલો. આ કાળી જો કાળિયા હે મેં પેલી ભીટકાવા જાય હે બાજુ પંખોડી આલ્યું લાય જેવું. એમ તો એ કોકરેજ છે ને તમે કોકરેજ છો ભાઈ. પાવર ના કરો. કાળી બેન મસ્ત રહો. અમારા કાળીની ગોળ તમે વઢો હે સિરિયસ ના લેતા કોઈ. હો ખાલી નોર્મલ વઢો. એ બે સિરિયસ ઝઘડો કરવા મળી હવે. પંખોડી આખલા કોઈ ભેટું છોડે કે એકબીજાને કાકા. ઓ હવે બસ પ્રેમથી રો. હે આ બધા મસ્ત કરે ને તમે સરો શું કામ આખો દાડો. હા એમ બરાબર મસ્ત ફોટો પાડો તમારી બેનો. તમારે ફૂમતાઈ પપ્પા ને બધા ગાયન સેટ કરવા માટે નવા ફાર્મમાં હે. આ તમારું ભવિષ્યનું ફાર્મ છે. તમારે અહીંયા લેબડે બેસવાનું છે મસ્ત મજાની. પગલા કરો. અહીંયા મોટું ખડખો. હા જો આ હે પકડ. એ લેબડો રાસ કી તારી સોયડે બેહવાનું છે. એ સોયડે બેહવાનું છે એને જ ખાય.
મોટું મોટું ખોળ છે હવે સરો લાખી 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 શિવાની એટલું રહેવા જાય તો એને ઉધઈ ચડીએ નહીં ઝાડને શકતા હા તો પતી ગયો અને ખાટો કોમ કેસ શકતા ઉધઈને દવા રેડવી પડશે જા તો જા મારે કોમ છે અરે હા ખોખો જો ભાઈ આજે પણ થરાવાળી નથી ગાયો સાંજે 5 વાગે અહીંયાથી નીકળે છે જોઈ શકો છો એ તમને ગાય બતાવું ફૂલ અને એક સુપર અડર ક્વોલિટીની ગાય છે જો ભાઈ તો ભાઈઓ ગુડ મોર્નિંગ ભગરબેન આવી રહ્યા છે કેમ છો ભગરબેન અને લાખી પણ હવે ગ્રુપમાં જોઈન થઈ ગઈ છે ભગર આજ વરસાદ આવ્યો છે ને તો ભાઈ ભગરને ચરવાની મજા નહીં આવતી શું કેવું ભગર નહીં આવતી મજા આવી જશે હવે કડીક છે પછી બધો પર 3-4 નોકરી લીલી કાકા ભગરને આવવા જાઉં ભગરને અંદર આવવા દઉં પછી સાર નોખો ને લીલી બાપડે પંખા ચાલુ કર્યો કે મસર ઉડાડે શક થઈ કાલે એક ભાઈ લીલી સાર લઈને આવ્યો હતો તો 600 રૂપિયામાં આટલી ચાર આલી ગયો જો ભાઈ ભરીને આવ્યો તો સારો હતો ને નાખી દઈશ ખાઈ હે ને ગાયું તો ભાઈઓ પંખોડી બેન ગોરલ બેન શિવાની ગૌ માતાને કરી લઈએ દર્શન જય ગૌ માતા પપ્પાને કરી લઈએ દર્શન કેમ છે મજામાં મોજે દરિયા મસૂર વખા પાડે ને હાય તમે જેમ સાર નહીં ખાતા તને નહીં ભાવતું ખડ મસૂર ભાઈ ખૂબ વખા પાડે છે તો રાતે ભાઈ ધમાડો કરીએ છીએ અત્યારમાં તો સેટિંગ ના થાય પગરને લાવો પણ આ ગાય અંદર નથી બોધવી કાકા રેડી પગર હેડ લાખી તું બાદ સરજો छिले पकड़ का पेला रेटले बिल्कुल आवा दूं एक जती रही એટલે એક રેટલી હમણા છે એક તો હમણા છે લક્ષ્મી તું જોઈ ને જતી રહી બાજુ હાય કેમ છો ડિયર હા મારવા છે આવે
હાલો 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 હી હી પણ લક્ષ્મી પણ તારા શેગડા કેવા છે બીક લાગે છે હઈ આપણે 3 વાગે ફાર્મ ઉપર આવી ગયા છીએ અને બધી ગૌ માતાને કાલ નવી ચારાઈથી નાખી કમ્પ્લીટ મસ્ત મજાની ખાઈ રહેશે અને ભાઈઓ આમાંથી આપણી એક વાસળી મુકેશભાઈ અમારા સબસ્ક્રાઈબર માગે છે કે ભાઈ મને વાસળી આપો પણ મારી ગણતરી એવી છે કે આ બંને મા દીકરી છે બરાબર તો આ બંનેને હું અલગ કરવા નહીં માગતો તો મુકેશભાઈને લેવી તો બંને ભેગી આપીશ બાકી એક વસ્તુ હું આપવા નહીં માગતો કેમ કે જે ભાઈ જોડે લાવી હતી ભાઈ પણ આપણને દિલથી આપી છે તો એક વસ્તુ આપવામાં મને યાર થોડુંક અનબિલીવ ફીલ થાય કે ના યાર મા દીકરીને અલગ નહીં પાડવા કેમ કે તમે એમનો પ્રેમ જોઈ શકો છો બંનેનો તો મુકેશભાઈ તમારે લેવી તો બે ભેગી આપીશ છૂટી બાકી એક હું નહીં આપી શકું આઈ એમ સો સોરી અને બીજા ભાઈ ગુડ ન્યૂઝ તમારા માટે આવી ગયા છે એક આપણા સબસ્ક્રાઈબર છે એ રોજ વિડીયો આપણા જોતા હતા મને કે મારે તમને એક શ્રણ કપિલા ગાય આપવી છે તો મેં કીધું ભાઈ હાલ તો હું ઘણી બધી લાવ્યો હું પણ એ ભાઈને આપવાનું એક કારણ હતું કે એમને ચરવા મૂકી હતી પહેલાં વેતરમાં વીણી હતી 5 લીટર દૂધ અને બીજા વેતરમાં અત્યારે 2 એમને જેવો મને વિડીયો મોકલ્યો તો મેં કીધું કે ભાઈ વાંધો નહીં મારા ફાર્મમાં મોકલી દો એ શ્રણ કપિલા હું રાખીશ તો એ ગાય આપણા ફાર્મમાં નવી આવી રહી છે અને કદાચ વેચવાનું થાય તો આ બેમાંથી આ ગાય કદાચ વેચશું ને કંઈ ગણતરી નહીં પણ કદાચ કોઈ એવો વ્યવસ્થિત સબસ્ક્રાઈબર આવશે તો એ આપશું અને જેને પણ લેવી હોય તો કદાચ આપીશ તો બે ભેગી આપીશ એ પણ મને અનુકૂળ આવશે તો બાકી હાલ મારી કોઈ ગણતરી છે નહીં ભાઈઓ કેમ કે આપણે આ બધી જે માણસે આપી છે ને આપણે બધા સબસ્ક્રાઈબર આ ગાયના જોવાવાળા અત્યારે સબસ્ક્રાઈબર આપણને આપી છે આ પણ આપણા સબસ્ક્રાઈબર છે અને નવી ગૌ માતા આવી એ પણ સબસ્ક્રાઈબર જ છે એટલે મારે એમને આપણને પ્રેમથી આપી છે તો આપણા ફાર્મમાં પ્રેમથી ભાઈઓ રાખશું તો તમને શું લાગ્યું ભાઈઓ કેમ કે આ મા દીકરીને મારે અલગ પાડવા નથી ભાઈઓ તો ચલો મિત્રો હવે 4 વાગ્યા પછી મિલ્કિંગ કરવાનું છે અને આ વ્લોગને અહીંયા સમાપ્ત કરીએ છીએ અને તમે આ બેનો પ્રેમ જોઈ શકો છો તો એટલા માટે જ તો ભાઈઓ જય ગૌ માતા જય ગોપાલ ગૌ માતા તમે બધાને ભાઈઓ સુખી રાખે